કૈલાસના દીત શિખર ઉપરથી ભગવાન મહાદેવ શિવ આ સુંદર કથા માં ભવાનીને કહે છે. નીલગિરી પહાડ ઉપર શ્રી કાગભૂષણજી અનેક પરમહંસોને કહી રહ્યા છે. જ્યાં ગંગા યમુના સરસ્વતીજીને કિનારે યાજ્ઞવલ્કજી મહર્ષિ ભરદ્વાજજીની કથા કહે અને ગોસ્વામી તુલસીદાસજી સ્વાંત સુખ માટે પોતાના જ મનને કથા કહી રહ્યા છે. ગઈકાલે મેં આપને કથાનું શ્રવણ કરાયું કે શ્રી ભરત અને રામ નું મિલન થયું છે. ભરત શબ્દ સાંભળતા ભગવાન રામ ગડગડતી દૂટ મૂકી છે. ઉઠહુ રામ સુની પ્રેમ અધીરા. ભગવાન રામ પ્રેમમાં એટલા બધા અધીરા બન્યા કે કહું પટ કહું નિશંગ ધનુ તીરા. ગોસ્વામીજી કહે કે રામના શરીર ઉપરથી 4 વસ્તુ સાહેબ પડી ગઈ. કહું પટ કહું નિશંગ ધનુ. આપને કહ્યું હાથમાં સારંગ ધનુષ છે એ પડી ગયું છે. એક હાથમાં બાણ હતું, બાણ પડી ગયું. ખભા ઉપર પાથો છે એ પાથો પણ પડ્યો છે. અને વલ્ક ધારણ કરેલું એ વલ્ક પણ પડ્યું છે. બંને ભાઈ ભેટ્યા છે, બધા મળે છે. અને શ્રી ભરતજીએ કહ્યું કે પ્રભુ અમે એકલા નથી, અમારી સાથે 3 માતાઓ છે, ગુરુ વશિષ્ઠજી પણ છે અને પૂરી ચતુરંગીની સેના પણ છે. બધા ત્યાં આવે છે. પ્રથમ રામ ભેટી કઈ કઈ. સૌ પ્રથમ રામ કોઈને મળે તો એ છે માં કઈ કઈ. કારણ કે મહારાણી કઈ કઈ જે ભગવાન રામને વનવાસ આપ્યો અને માના મનમાં દુઃખ હતું એટલે ભગવાન રામ સૌ પ્રથમ મહારાણી કઈ કઈને ભેટી પડ્યા છે, માં કઈ કઈને મળ્યા છે. પછી માં કૌશલ્યાજીને મળ્યા, માં સુમિત્રાજીને મળે છે, ગુરુ વશિષ્ઠજીને મળે છે. નિષાદપતિ ગૃહ પણ વશિષ્ઠજીને મળે. પૂરી અયોધ્યા નગરી ભગવાન રામજીને મળે છે. અને એ જ સમયે જનક અને એના બધા જ દૂતો પણ ત્યાં આવે છે. જનક દૂત તે અવસર આયે, મુનિ વશિષ્ઠ મુનિ બેગી બોલાય. ખબર પડી કે જનકપુરથી મહારાજ શ્રી જનક આવે છે. ગુરુ વશિષ્ઠજી બધાનું વિવેકથી બધાનું સન્માન કરે છે. મહારાજ શ્રી જનક વશિષ્ઠજીને કહે કે અમે સાંભળ્યું કે મહિપતિનું અવસાન થયું તો બધા જ અમે અયોધ્યા આવેલા, પછી ખબર પડી આ ઘટના ઘટી છે એટલે અમે પણ બધા જ અહીં આવ્યા છીએ. પૂરી અયોધ્યા નગરી અને પૂરી જનકપુર નગરી આ બધા જ મળ્યા છે. સાંજ પડી છે. માં કૌશલ્યાની સાથે જગદંબા જાનકીજી હતા. માં સુનૈના અને કૌશલ્યાજી મળ્યા છે. મધ્યરાત્રિનો સમય થયો. માં સુનૈના કૌશલ્યાજીને કહે કે બેન તમે કહેતા હો તો જાનકીને મારી કુટિયાએ લઈ જાઓ, હજુ એના પિતાજીને મળી નથી. કૌશલ્યાજી આ પાડે અને માં સુનૈના જાનકી જાય છે. આ બાજુ જનકજી સભા પૂરી કરીને નીકળે છે. સીતાજીને જોઈ જનક વૈદેહી વૈદેહી પુકાર કરે. માં જાનકી પિતાજી પિતાજી કહીને દોટ મૂકી સાહેબ. બાપ દીકરી ભેટી પડ્યા છે. પહેલી જ વાર
જનક મળ્યા છે કે જ્યારે જનકપુરમાંથી 16 શણગારનો સાજ સજી અને જ્યારે દીકરીની વિદાય કરી અને એ પછી પહેલી જ વાર સફેદ વસ્ત્રમાં બાપ દીકરીને જોવે છે. જનક પૂછે, બેટા કેમ છો? જાનકી કહે છે, પિતાજી લખનભાઈ અમારી ખૂબ સેવા કરે છે, ખૂબ આનંદ છે. બાપ બાપ હોય સાહેબ. જનક મનોમન કે દીકરા હું સમજુ છું, હા, પણ મહારાજ જનકજીના મુખમાંથી શબ્દ નીકળે છે. આ સમયમાં દીકરી જેટલું કોઈ સાહેબ પવિત્ર નથી. મહારાજ શ્રી જનક બોલે કે પુત્રી પવિત્ર. આ જગતમાં દીકરી સમાન કોઈ પવિત્ર નથી સાહેબ. દીકરી ખૂબ પવિત્ર હોય છે. મહારાજ જનકજી કહે, બેટા કોઈ કુળમાં દીકરો મહાન થાય ને તો બાપના એક કુળને તારે, પણ કોઈ કુળની જો પુત્રી મહાન બને તો બાપના 2 કુળને તારી દે. પુત્રી પવિત્ર કિએ કુલ દો. જાનકી તે આપણા 2 કુળને તાર્યા છે દીકરા. સીતા સીતા છે સાહેબ. પૂરા વિશ્વ અને જગતની સહન શક્તિને ભેગી કરવામાં આવે અને પછી કોઈ નામ એને આપવું હોય તો આપી શકાય. સીતા, ઈ સીતા સાહેબ. આખા જીવનમાં જેને સુખનો શ્વાસ લીધો નથી ઈ જાનકી છે. લગ્ન કરીને અયોધ્યા આવ્યા, વનવાસ થયો, વનવાસ પૂરો થઈ વળી અયોધ્યા ગયા અને ભગવાન રામે જાનકીજીનો ત્યાગ કર્યો. એ વખતે જાનકી ના ઉદરમાં 2 બાળકો હતા સાહેબ, અને ઠાકોરે ત્યાગ કર્યો. લવકુશકાંડમાં વાલ્મીકીજી એવું લખ્યું કે જ્યારે સીતાજી લવકુશનો પ્રસવ કરે ત્યારે કોઈ સેવિકા હાજર નહોતી અને માં જાનકીની જે વેદના સાંભળી અને વાલ્મીક જેની સફેદ દાઢી અને ભારતનો ઋષિ આંખમાંથી દડ દડ અશ્રુ પડતા અને વાલ્મીકી એવું કહેતા, દીકરા હું શું કરું, મને વિધાતાએ પુરુષ બનાવ્યો છે, તારી શું મદદ? અને લવકુશના જે પ્રસવ વખતે કોઈ સેવિકા હાજર નહોતી સાહેબ. લવકુશનો જન્મ થયો અને એને હિંચકાવવા માટે ઘોડિયું નથી, પારણું નથી. વડલાની 2 વડવાઈ ભેગી કરીને માં જાનકી ઘોડિયું બનાવ્યું સાહેબ. બીજાને ઘરે પારણા આપનાર, બીજાને ઘરે ઘોડિયા બાંધનાર એ જગદંબાની ઘરે ઘોડિયું નહોતું સાહેબ. છેલ્લે ભગવાન રામ આવે અને પૃથ્વીમાં સીતાજી સમાઈ ગયા. સુખનો શ્વાસ જાનકી નથી લીધો. એ જાનકી સાહેબ છે. તો આજ બાપ દીકરી મળે છે, સવાર પડે છે, સભા ભરાણી છે, ગુરુ વશિષ્ઠજી બેઠા છે, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન મહારાજ, જનક, 3 માતાઓ બધા જ બેઠા છે. પૂરી અયોધ્યા નગરી, પૂરું જનકપુર નગર બધા જ બેઠા છે. પિતાજીના મૃત્યુની વાત કરી, લક્ષ્મણ જાનકી રડી પડે છે. ધર્મની કથા કઈ શોક નિવાર્યો છે. ગુરુ વશિષ્ઠ રામજીને કહે, રાઘવ અયોધ્યાની રાજગાદીનું શું કરવું? ભરત તું સ્વીકારી લે. શ્રી ભરત ના પાડે, રામ ના પાડે. ત્યારે ગુરુ વશિષ્ઠ એક મત આપે છે કે એક કામ કરો. તો કે શું? તો કે શ્રી ભરત તમે વનમાં રહો અને તમારી બદલીમાં રામ અયોધ્યા આવે. કારણ કે પિતાજીની દ્રષ્ટિમાં તો 2 ભાઈ એક સમાન છો, ફરક નથી, માટે તમે અયોધ્યા આવો, રામજીને કહ્યું. અને તમારી બદલીમાં ભરત 14 વર્ષ વન રહે.
શબ્દ સાંભળતા ભરતજી નાચવા લાગ્યા છે. ગુરુદેવ 14 વર્ષ નહીં, મારો રામ અયોધ્યા આવતા હોય તો મારું પૂરું જીવન વન રહીશ સાહેબ. ગુરુ વશિષ્ઠ કહે, ભરત, હું તો ખાલી પ્રસ્તાવ મૂકું છું, હજુ કઈ નિર્ણય થયો નથી. શ્રી ભરત ના પાડે, રામ ના પાડે, અને છેલ્લે ભગવાન રામે શ્રી ભરતજીની શરણાગતિ સ્વીકારી. છેલ્લે ભગવાન રામ કે, ભરત, હવે તું જેમ કહીશ એમ ભાઈ હું કરવા તૈયાર છું. કોઈ વાતનો અંત ન આવે ત્યારે માણસ કહે છે કે ડાયો માણસ, સમજદાર માણસ એ છે કે શરણાગતિ સ્વીકારી લેશે, ત્યારે તુરંત એ વાતનો અંત આવશે. અયોધ્યા જેવી રાજગાદી અને એ વાતનો અંત આવતો જ નથી. અને ત્યારે ભગવાન રામ શ્રી ભરતજીની શરણાગતિ સ્વીકારે કે ભરત, તું જેમ કહીશ એમ કરવા તૈયાર છે. અને હવે જો ભરતજી એવું બોલે કે તમે અયોધ્યા જાઓ તો રામજીને જવું પડે. પણ જેટલી શરણાગતિ ઈશ્વરે ભરતજીની સ્વીકારી એટલી શરણાગતિ ભરતે સ્વીકારી. ભરત એવું બોલે, નહીં નહીં પ્રભુ, હું કહું એમ નહીં, પણ તમે જેમ કહેશો એમ હું કરવા તૈયાર છું સાહેબ. એક વ્યક્તિ નમતું મૂકશે ને સાહેબ તો સામેનો માણસ નમતું મૂકી દેશે સાહેબ. કોઈ પણ વાત હોય એનો નિર્ણય તુરંત આવી જશે. પ્રભુ, હું શું કહું, તમે કહો એમ હું કરવા તૈયાર છું. અને પછી ભગવાન રામ ભરતજીને કહે, તો ભાઈ હું કહું કે પિતાજીના 2 વરદાન કયા? તો કહ્યું કે મારો વનવાસ અને તારો રાજ્યાભિષેક. તો મારી એવી ઈચ્છા છે ભરત કે તું અયોધ્યા જા. કાલે અવધિ પૂરી થશે, હું અયોધ્યા આવીશ, પાછું રાજ્ય મને આપજે, હું સ્વીકારી લઈશ, પણ તું અત્યારે અયોધ્યા જા. શ્રી ભરતે આ નિર્ણય સ્વીકાર્યો છે. કહ્યું, પ્રભુ, પણ મારી એવી ઈચ્છા છે કે મારે ગિરિરાજ ચિત્રકૂટની પરિક્રમા કરવી છે. શ્રી ભરતજીનો સમાજ 5 દિવસ સુધી ગિરિરાજની પરિક્રમા કરી છે. અને પછી શ્રી ભરત ભગવાનને કહ્યું, પ્રભુ, અમે રાજ્યાભિષેકની સામગ્રી લાવે એનું શું? અત્રિ મહારાજને પૂછ્યું અને એક કુવાની અંદર એ રાજ્યાભિષેકની સામગ્રી પધરાવવામાં આવી. એ કુવાનું નામ ભરત કૂપ પાડવામાં આવ્યું છે. સવાર પડે છે, ભરતજીનો સમાજ વિદાય માંગે છે. વડલાની વડવાઈ પકડી અને ભગવાન વિદાય કરે છે. અને એ જ સમય શ્રી ભરતજીએ કહ્યું, પ્રભુ, મને કહીને કે જીવનનો આધાર આપો અને એ આધારે હું તમારી અવધિ પૂરી કરી શકું. ભગવાન રામે 2 પાદુકા આપી છે. પ્રભાત ક્ષેત્રમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વિદાય માંગે અને સદાગમન જવાની તૈયારી કરે, ઉદ્ધવજી બેઠા છે અને ત્યારે ઉદ્ધવ પણ ભગવાન કૃષ્ણ પાસે કઈ ને કઈ વસ્તુ માંગે. ત્યારે ભાગવતજીમાં ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને પાદુકા આપી અને રામચરિત્ર માનસમાં ભગવાન રામે શ્રી ભરતજીને પાદુકા આપી છે. પાદુકા લઈ ભરતનો સમાજ વિદાય માંગે. ભગવાન રામે પાદુકા આપી છે. શ્રી ભરતજીનો સમાજ પાદુકા લઈ વિદાય માંગે છે. ધીર ધુરંધર ધીરજ ત્યાગા. ભગવાન રામે ધૈર્ય રાખ્યું છે, ધીરજ રાખી છે અને આખા સમાજને રામ વિદાય કરે છે. વિદાય થાય છે. ગોસ્વામીજી કહે કે અયોધ્યા પહોંચે છે. મહારાજ શ્રી જનક રાજનીતિ ભરતજીને શીખવાડી જનકપુર જાય છે. આ બાજુ શ્રી ભરતજી અયોધ્યાની રાજગાદી ઉપર પોતે નથી બિરાજતા, પણ ભગવાન રામે જે પાદુકા આપી છે એ પાદુકાને શ્રી ભરતજી રાજગાદી આપે છે. પાદુકાની આરતી ઉતારી છે, કારણ કે પાદુકામાં શ્રી ભરતજીને રામ અને સીતાજીના દર્શન થયા. એટલે એકવાર શ્રી ભરત ગુરુ વશિષ્ઠજીને કહે, ગુરુદેવ, મારે નંદીગ્રામમાં જવું છે, ત્યાં
સંન્યાસ ધારણ કરી ત્યાં ખાડો કરી ત્યાં નિવાસ કરીશ. ગુરુ વશિષ્ઠ કહે, ભરત કૌશલ્યાને પૂછ, એ આ પાડે તો જા. કૌશલ્યાને પૂછે છે. કૌશલ્યાને ખબર કે જો ભરતને મારે જીવતો રાખવો હોય તો કરવું પડશે. શ્રી ભરત સંન્યાસ ધારણ કરે છે. સફેદ વસ્ત્રો ભરતે ધારણ કર્યા છે. હાથમાં કમંડળ લીધું છે. નંદીગ્રામમાં ખાડો કરી શ્રી ભરત રહે છે. માનસમાં લખ્યું છે કે બધાની જ સાધનાઓ નાની થવા લાગી. શ્રી ભરત સફેદ વસ્ત્રોની અંદર પણ શ્રી ભરત મહામંડલેશ્વર સાહેબ છે. સફેદ વસ્ત્રોમાં પણ. અને આમ કઈ ગોસ્વામીજી અયોધ્યા કાંડ પૂરું કરે છે. ભરત ચરિત્ર કરીને વ્રત તુલસી જે સાદર સુનઈ શ્રી રામ પ્રેમ અવસી હોઈ પવરસ બીરતી. ભરત ચરિત્રની કથા કોઈ સાંભળશે તો સાહેબ એના જીવનમાં ઈશ્વર પ્રેમ ભરી દેશે. આવો આશીર્વાદ આપી અને ગોસ્વામીજી અયોધ્યા પૂરું કરે છે. ઇતિ શ્રી રામચરિત્ર માનસે સકલ કલિયુગેશ્વરે વિમલ વૈરાગ્ય સંપાદનો દ્વિતીય ચોપાન અયોધ્યા કાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્ર પ્રણામસ્તુ. કાયેન વાસા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવં કરોમિ આદ્યં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. બોલીએ હનુમાનજી મહારાજ મહારાજ કી જય. બીજું પુષ્પ હનુમાનજીના ચરણમાં સમર્પિત કરીએ છીએ. હવે રામચરિત્ર માનસનો ત્રીજો કાંડ, ત્રીજું ચોપાન, જેનું નામ છે અરણ્ય કાંડ. પણ એ કથા લઉં એ પહેલા અહીંના જે કવિ થયા મીન પ્યાસી, બધાને યાદ કરીએ સાહેબ, પણ છોડાના આ મીન પ્યાસી કવિ, એને પણ યાદ કરી અને એને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એની જે કવિતા લખી એની બે પંક્તિ ગાય અને એના ચરણમાં આપણે મૂકીએ. કબૂતરોનું ઘૂઘુ ઘૂ, કબૂતરોનું ઘૂઘુ ઘૂ, કોયલ કુંજે કુકુ કુ, કોયલ કુંજે કુકુ કુ અને ભમરા ગુંજે ગુંગુ ગુ. કબૂતરોનું ઘૂઘુ ઘૂ, ચકલા ઉંદર સુચુચુ, સસુદ્રોનું સુસુસુ. કબૂતરોનું ઘૂઘુ ઘૂ. છેલ્લી પંક્તિમાં લખ્યું સાહેબ કે પરમેશ્વર તો તને પહેલું પૂછે, પરમેશ્વર તો તને પહેલું પૂછે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂસ્યું તું? તો ગેંગે ફે કરતા કહેશે કે હે શું શું શું, કબૂતરોનું ઘૂઘુ ઘૂ. તો એવા મીન પ્યાસીના ચરણમાં આ એના શબ્દોને મૂકી અને વ્યાસપીઠ પરથી એને પ્રણામ કરું. એની ચેતનાને, મીન પ્યાસીની ચેતનાને. 2-3 દિવસથી આ લેવું હતું પણ સમયના અભાવે લેટ થયું. 2 દિવસ પહેલા ભાઈ મને આ લખીને આપ્યું, પણ આજે સમય મળ્યો એટલે આપ સર્વોને મેં કહ્યું અને મીન પ્યાસીને ઈ બાને મેં આપણે યાદ કર્યા.
આગળ કથા લઉં એ પહેલા મારે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધની કથા તમને ટૂંકમાં લેવી છે સાહેબ, પછી કથા તરફ જવું છે. આપણે ત્યાં ભક્ત નાભાજી થયા અને એ ભક્ત નાભાજીએ ભક્તમાળમાં બધા જ સંતોની જીવન ચરિત્રોની કથા સાહેબ કહી. કઈ થોડોક અવાજ આવે. અને એમાં નાભાજીએ નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધની કથા લખી. નરસિંહ મહેતા નાગર છે, બ્રાહ્મણ છે, જુનાગઢમાં રહે છે, ગરીબ સ્થિતિ સાહેબ છે. એવું કહેવાય છે કે ઈશ્વરના જેટલા જ બધા સંતો છે એમાં વધારેમાં વધારે કોઈના કામ કર્યા હોય તો આ નરસિંહ મહેતો છે. નરસિંહ મહેતાના ભગવાનને બહુ કામ કર્યા, 52 કામ કર્યા, આવું લખ્યું સાહેબ. નરસિંહ મહેતાના 52 કામ ઈશ્વરે કર્યા છે, 52 કામ કર્યા છે. એકવાર નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ છે. એના મોટા ભાઈ એ જુનાગઢના દીવાન હતા. દર વર્ષે જ્યારે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય ત્યારે એના મોટા ભાઈ એ જુનાગઢની નાગરી નાતને 700 ઘર એ બધાને સાગમટે નિમંત્રણ આપે. દર વર્ષે જ્યારે પિતાનું શ્રાદ્ધ હોય ત્યારે 700 ઘર નાગરોના સાગમટે. પિતાનું શ્રાદ્ધ છે. મોટા ભાઈ નરસિંહ મહેતાને નિમંત્રણ આપવા આવે છે સાહેબ. માણેક મહેતી ઉભા છે. મહેતાજી અંદર ભગવાનમાં લીન હતા અને મોટાભાઈ દીવાન એવું કહે છે કે સાંભળ્યો? હા. ક્યાં છે મહેતો? નરસિંહ ક્યાં? બોલે અંદર ભગવાનનું ભજન કરે. ઓ, એને તો શું લેવા દેવા, કાલે પિતાનું શ્રાદ્ધ છે, બધી મારે જ ઉપાધિ, એને તો કોણ પૂછે? કાલે 2 જણ વહેલા આવજો, આટલા તમારે બેને કામ કરવાના છે. સાહેબ ઈશ્વરને કેવું કોઈને ગરીબ નહીં કરતો, ગરીબ નહીં કરતો સાહેબ. મોટા ભાઈ દીવાન પૈસાદાર છે, નરસિંહ મહેતા ગરીબ છે અને જેમ તેમ બોલે છે કે તમારે તો શું, હમણાં જ કરતાલ લઈને મળશે ભજન ગાવા. હું સમાજમાં જીવું છું, બધી ઉપાધિ મારે હોય, મારે બધે જવું હોય. આમ બંસીધર નામ છે નરસિંહ મહેતાના ભાઈનું નામ, એ બોલે છે. સાહેબ નરસિંહ મહેતાના ધર્મપત્ની ઘરનું જે બાણું એની આડા ઉભા અને જવાબ આપે કે મોટા ભાઈ અમે ગરીબ માણસ છીએ, અમારો કઈ દોષ, પણ તમારે આટલું મોટું અપમાન કરી જો મને ભોજન કરાવવું હોય તો બાપ તો અમારો છે ને. હા, તમે મોટા છો, તમે તમારી રીતે શ્રાદ્ધ કરો, અમે નાના છીએ, અમે અમારી રીતે શ્રાદ્ધ કરીશું. મોટા ભાઈ નીકળી ગયા છે. પણ છેલ્લા શબ્દ જ્યાં મહેતી બોલી તો એ વખતે નરસિંહ મહેતા ભગવાનનું ભજનનું પદ પૂરા કર્યા અને છેલ્લા શબ્દ નરસિંહ મહેતા સાંભળી ગયા. મહેતા બહાર આવ્યા છે અને મહેતીને કહે, મહેતી મોટાભાઈ આવેલા તો કે આ તમે શું બોલ્યા, પણ હું શું કરું? નરસિંહ મહેતા પહેલી વાર ગુસ્સે થયા છે. નરસિંહ મહેતા કહે કે મોટાભાઈ બોલ્યા એ આપણો બાપ ગણાય, એની સામે આપણે ન બોલાય. બે શબ્દ બોલે તો આપણે સહન કરી લેવાય, સાંભળી લેવાય. આપણા ઘરમાં એવી કઈ સંપત્તિ ઉછાળા મારે કે તમે એમ કહ્યું કે આપણે તે શ્રાદ્ધ કરીશું? 7 દિવસથી આપણો ઠાકોરજી ભૂખ્યો છે. મહેતી કહે છે
કે તમે ગુસ્સો ન કરો તો એક વાત કહું તો કહીશું તો કે મોટા ભાઈ તો દીવાન છે, એ તો એની રીતે શ્રાદ્ધ કરે અને આપણે આપણી રીતે શ્રાદ્ધ કરીએ, પણ આપણા ઘરમાં શું છે? મહેતા મેં એક સોનાની વાળી સંતાડી છે. મહેતી કહે તમે બજારમાં વેચી આવો, તમે, હું, ગોરબાપા, એક અતિથિ, બસ આ 4 જણા આપણે શ્રાદ્ધ કરી લઈએ. ક્યાં તો નરસિંહ મહેતા એકદમ બોલે છે, ક્યાં છે વાળી કામની, લાવો અમારે હાથ, ભીડ પડે જો ભક્તને તો લાજે લક્ષ્મી લાજ. ક્યાં છે વાળી, ક્યાં છે? એકદમ વાળી લઈ લીધી સાહેબ, અને સોનાની વાળી બજારમાં વેચી, એમાંથી ઘઉંનો લોટ, ગોળ, અમુક શાકભાજી, અમુક મસાલા, આ બધું આવ્યું. ઘી તૂટ્યું, આટલી વસ્તુ આવી ગઈ સાહેબ. નરસિંહ મહેતા ઘરે આપે કે લો મહેતી, આટલી વસ્તુ, ઘી તૂટે છે, કઈ વાંધો નહીં, કાલે કોઈની પાસે ઉધાર હું લાવીશ. ગામના ચોરે નરસિંહ મહેતા નીકળ્યા તો ગામના ગૃહસ્થો નાગરોને ખબર પડી, એટલે બધાય એની મસ્કરી કરવા લાગ્યા. પધારો ભક્તરાજ, પધારો પધારો. બોલે અમે એવું સાંભળ્યું કે તમે તમારી જાતે શ્રાદ્ધ કરો છો. બોલે હા. બધા મસ્કરી કરે છે કે દર વર્ષે મોટાભાઈને ત્યાં આપણા 700 ઘર સાગમટે હોય, પણ તમારા ઘરનો તુલસી પત્ર પણ જેટલો પ્રસાદ મળે તો મોટાભાઈના નિમંત્રણે જતા કરીએ અને તમારા ઘરે 700 ઘર આવીએ. નરસિંહ મહેતાને ખ્યાલ ન રહ્યો અને મહેતાજી કઈ એક કામ કરો, શું આપણા 700 ઘરને સાગમટે કાલ બપોરે 12 વાગે નિમંત્રણ. હવે અહીંયા 4 જણમાં ઘી નથી, અને મહેતાએ કહી દીધું સાહેબ ઘરે આવ્યા છે, વડીલો બધા વાતો કરે, જો આવું છે આને તમે ચડાવો તો ચડી જાય, હવે આને ઘેર ક્યાં ફેર છે? મહેતા ઘરે આવે છે, મહેતીને વાત કરે કે મહેતી લોકો આમ બોલ્યા તો મેં આમ કહી દીધું. મહેતીને દયા આવે, એક બાજુ હસવું આવે છે, અને મહેતી કહે પણ તમારી વાત કોણ માને? લો સવારના 8 વાગ્યા છે, આ તપેલી લો, પિતાજીનું શ્રાદ્ધ છે, સમયસર આવજો. મહેતા તપેલી લઈ નીકળે છે. વ્યાખ્યાનકારો લખે નરસિંહ મહેતા સવારનો પહોર છે, તપેલી લઈ અને જુનાગઢની બજારમાં નીકળે છે. એક વેપારીની દુકાન છે, ત્યાં ઉભા રહ્યા છે. વેપારીને એમ કે આને પૈસાની ફેર હોય તો જ આવ્યો હોય ને, અને ઉધાર તો કોઈ દે નહીં. એટલે વેપારી પૂછ્યું કે કેમ મહેતાજી? બોલે મારા પિતાનું શ્રાદ્ધ છે ને ઘી જોઈએ છે. વેપારીએ તપેલી લઈ અને ઘીની તપેલી ભરી આપી. લો મહેતાજી પૈસા. મહેતાજી કે પૈસા 15 દિવસ પછી, તમે જે રીતે કહેશો એ પ્રમાણે, પણ અત્યારે નથી. વેપારી તો હોશિયાર હોય ને સાહેબ. અરે મહેતાજી 15 દિવસ પછી નહીં, પૈસા ન આપો તોય ચાલશે, પણ મને હમણાં યાદ આવ્યું. શું? બોલે 2 દિવસ પહેલા ઘીના ડબ્બામાં એક ગરોળી પડી ગયેલી, અને એ ગરોળી પડી એટલે ઘી અપવિત્ર છે. તમારે ઠાકોરજીનો થાળ ધરવો હોય એટલે કહું છું. મહેતાજી કહે તો આ ઘી ન ચાલે, તમે જલ્દી ઘી લઈ લો. વેપારીને એટલું જ જોતું હતું સાહેબ. તો પેલીમાંથી ઘી લઈ લીધું બધું. લો મહેતાજી. વળી મહેતાજી બીજી દુકાન, ત્રીજી દુકાન, બધા જ જુનાગઢના વેપારીઓ ઘી આપે છે, પણ જ્યાં પૈસાની વાત આવે
તો ઘી પાછું લઈ લે છે. અને જુનાગઢની બજારમાં છેલ્લે દુકાન, અને દુકાન એક પરમ વૈષ્ણવની દુકાન હતી. એક વૈષ્ણવ જનનું હાથ જો ધરણીધરનું ધ્યાન ધરી, એક વૈષ્ણવ જનનું હાથ જો ધરણીધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલો ધરણીધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલો ધરણીધરનું ધ્યાન ધરી. મેં લીધી તપેલી હાથ જો ધરણીધરનું ધ્યાન ધરી. મેં તે લીધી તપેલી હાથ જો ધરણીધરનું ધ્યાન ધરી. મહેતાજી છેલ્લી દુકાને ગયા છે. દુકાન એ પરમ વૈષ્ણવની દુકાન હતી. નરસિંહ મહેતાને જોઈ અને વેપારી પગમાં પડી ગયો. સાહેબ લાકડી પડે એમ પડ્યો. સાહેબ મહેતાજી શું લેવા નીકળ્યા છો? શું જોઈએ આપને? નરસિંહ મહેતા કીધું ભાઈ ઘી જોઈએ છીએ, મારા પિતાનું શ્રાદ્ધ છે, પણ એક સોખવટ કરી લો. શું? પૈસા નથી, 15 દિવસ પછી આપીશ. વળી તમારે ઘી મને આપવું પાછું કાઢવું, એના કરતા ચોખવટ પૈસા હમણાં નથી. અરે મહેતાજી, પૈસા તમારે દેવાના ન હોય, તમારે જોઈએ એટલું ઘી આપી દો, લઈ જાઓ. કેટલું આપું? નરસિંહ મહેતા કહે કે મફત તો ઘી ન લઉં. બોલો કહે કે હું પૈસા ન લઉં. પછી બંને વચ્ચે બાંધછોડ કરી. પેલો વેપારી કહે મહેતાજી એક કામ કરો. તો કે શું? હું તમને ઘી આપું અને તમે ઘીની બદલીમાં 2 ભજન ગાઈ દો, એટલે તમે મફત લીધું ન ગણાય અને મેં મફત તમને દીધું ન ગણાય. હવે આને ભજનનું નામ પડે તો ઘૂઘરા ખિસ્સામાં જ હોય. ખિસ્સામાંથી ઘૂઘરા કાઢ્યા સાહેબ, પગે બાંધ્યા છે, હાથમાં કરતાલ લીધી છે. નરસિંહ મહેતા ઈશ્વરના સંકીર્તનમાં ડૂબ્યા છે. નરસિંહ મહેતા જેવો પોશાક પહેર્યો. દ્વારકાધીશે નરસિંહ મહેતાનું રૂપ લીધું છે. નરસિંહ મહેતા જેવા કપડા પહેર્યા સાહેબ. કશું વાળું અંગરખું ભગવાને પહેર્યું છે, ધોતી પહેરી છે, હાથમાં કરતાલ લીધી છે, ઘીની તપેલી એક હાથમાં છે, એક હાથમાં કરતાલ છે, કાન ટોપી છે, તુલસીની માળા છે, કપાળમાં વૈષ્ણવનું તિલક શોભે છે. નરસિંહનું રૂપ લઈ અને ભગવાન આવ્યા છે સાહેબ. ગામના ચોરે જે લોકો બેઠા હોય બધા બેઠેલા, અમુક લોકો બેઠા જ હોય. આ બધા નીકળ્યા પોટો ભરી ભરી. એટલે પૂછ્યું, એને જ પૂછ્યું કે નરસિંહ મહેતાનું ઘર ક્યાં? એટલે કીધું તમે કોણ? બોલે અમે નરસિંહ મહેતાના માણસો છીએ, એના પિતાનું શ્રાદ્ધ છે એટલે આવ્યા છીએ. તો બધા મળ્યા બોલવા. કોક મોટાને માર્યો લાગે, બધા જાય સાહેબ. સ્વયં કૃષ્ણ આ રીતે રૂપ લઈ, નરસિંહ મહેતાનું રૂપ લઈ અને પુકાર કરે મહેતી. તો કે હા લો ઘી. મહેતી નો મગજ ગયો. તમને કઈ ખબર પડે? ખબર પડતી નથી. કઈ ભાન છે કે નહીં? ભગવાન મનમાં કે કઈ કે એટલે તો આવું છું, પણ કઈ ખબર પડે કે નહીં? હજુ આપણે ગોર બાપાને બોલાવવાના છે. આ બધું ક્યારે?
ભગવાન સમજી ગયા કે ઉભા રહેવામાં ફાયદો નથી, કામે ચડી જાઓ. શું કામ છે? બોલે હજુ ગોર બાપાને બોલાવો. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં નીકળી ગયા છે. ગોર બાપાનું મીડી વાળું ઘર, મીડી ઉપર દાદા બેઠેલા. એને ખબર કે નરસિંહ મહેતો આજ પોતાના પિતાનું શ્રાદ્ધ પોતાની જાતે કરે છે, એટલે આમ ભગવાનને નરસિંહ મહેતાના રૂપમાં આવતા જોયા. ગોર બાપા એના છોકરાને કીધું, બેટા નરસિંહ આવે છે, ઘરનું બાણું બંધ કરી દે. છોકરાએ બાણું બંધ કર્યું. ભગવાનનું ધ્યાન ગયું. ઈશ્વર કહે, ગોર બાપા આજ તમારા ભાગ્યનું બાણું બંધ થાય છે. પ્રભુ આવ્યા છે. બાપા મેળી ઉપર બેઠા છે અને ભગવાન કહે છે, બાપા આપ અમારા કુળના ગોર છો, મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે દર વર્ષે અમારા મોટા ભાઈને ત્યાં જાઓ, આજે તમે વિધિ કરાવવા આવો ને. ઓર બાપાનો મગજ ગયો સાહેબ કે તું મારો યજમાન નહીં, અમે તારા ગોર નહીં. અરે બાપા એમ ન કરો. બોલે ગમે તેમ થઈ જાય, અમારો યજમાન તારો મોટો ભાઈ બંશીધર છે, તું નહીં. ક્યારે કઈ આપ્યું અમને? અરે ગોર બાપા માફ કરો, હું નાનો માણસ, તમને શું આપી શકું? બોલે નહીં, તું મારું યજમાન નહીં, હું તારો ગોર નહીં. ઈશ્વર સ્વયં પગે લાગે સાહેબ નરસિંહ મહેતા માટે કે એવું ન કરો, બાપા આવો ને. ગોર બાપા નથી આવતા. પછી ભગવાને કીધું કે તો પછી મૌખિક ન ચાલે, લેખિત આપો. દાદાનો મગજ ગયો, છોકરા ઇન્ડિપેન લાવ, કાગળ લાવ. લખી દીધું કે નરસૈયો મારો યજમાન નહીં, હું એનો ગોર નહીં. ચિઠ્ઠી ફેંકી ઉપરથી. ભગવાને ચિઠ્ઠી લઈ અને અંગરખાની સાથે ભગવાન કૃષ્ણએ નરસિંહના રૂપમાં બાંધી. હવે શ્રાદ્ધ કોણ કરાવે? આ પ્રસંગ પૂરો કર્યો. હવે શ્રાદ્ધ કરાવે કોણ? નીકળે છે પ્રભુ. એમાં એક ખેડૂત બ્રાહ્મણ ખવા ઉપર હળ છે અને વાડીએ જતો, ખેતર જતો અને નરસિંહ મહેતાને જોઈને પગે લાગે છે. નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન પૂછે, આપ બ્રાહ્મણ છો? બોલે હા. બોલે મારા પિતાનું શ્રાદ્ધ છે અને વિધિ કરવા આપ આવો ને. બોલે કે મને કઈ આવડતું નથી. બોલે આપ ભૂદેવ તો છો ને? બોલે આવો. પરાણે ભગવાન એને લાવે છે. મેં તે તો કે હા ગોર બાપા આવ્યા છે, એને બેસવા માટે સોનાનો પાટલો આપો. મગજ જાય કે ન જાય? 4 જણની રસોઈમાં સોનાની વાળી વેચાવી નાખી. વળી ભગવાન બોલે જલ્દી આપો, બાપા ઉભા. મેતીને શરમ લાગી એટલે ભગવાનના મંદિરમાં જાય છે કે તો સોનાના પાટલા ઢગલા પડ્યા છે. પાટલો આપે છે. વર બાપા આમાં બેસો. અરે પણ મને તમે ક્યાં લાવ્યા? અને હવે વિધિ શરૂ કરો. પણ શું મને કઈ આવડતું નથી? મેં તમને પહેલા જ કહ્યું કે મને કાંઈ નથી આવડતું. બોલે તમને કાંઈ ન આવડે તો ખાલી એટલું બોલો, રાધે કૃષ્ણ. અને ખેડૂત બ્રાહ્મણ ખાલી રાધે કૃષ્ણ બોલવા જાય અને ભગવાન કૃષ્ણ નરસિંહના રૂપમાં છે અને ટચલી આંગળી ભગવાને એના ઓઠે અડાડી કે તો યમ બ્રહ્મા યન નેત્રા, આ મંત્રોની દ્વારા છૂટવા લાગી. આટલા પુષ્પ લાવો, આટલી વસ્તુ લાવો, આટલું કંકુ લાવો અને એકદમ વિધિવત શ્રાદ્ધ પૂરું. શ્રાદ્ધની વિધિ પૂરી થઈ છે. જે આડોશી પાડોશીમાં જે બધા લોકો વડીલો બેઠેલા, અને અહીંયા તો ભગવાનનું ઐશ્વર્ય પ્રગટ થાય ત્યાં તો શું કહેવાનું સાહેબ, એટલી સરસ સુગંધ આવતી. હા, એમાં ગામના ચોરે વડીલો બેઠા, એને પોતાના છોકરાઓને મોકલા, તપાસ તો કરો છે શું. છોકરા ગયા, આટો મારીને કીધું, બાપા દાદા જોરદાર રસોઈ ચાલે છે, માણસોને ફરતા શું વાર લાગે.
એટલે વડીલો કીધું બેટા એક કામ કર. તો કે શું? તાર બાને કે જાય અને આપણે જવું જોઈએ, આપણું કુટુંબ છે ને, આપણું પરિવાર છે, આપણે ન જઈએ તો કોણ જાય? માણસ ઘડીકમાં ફરી જાય છે. છોકરાએ ઘરે કીધું બા તમને કીધું છે મહેતાજીને ત્યાં જવાનું. 2-5 બહેનો ત્યાં ગયા છે. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં બેઠા છે. બધાને પ્રણામ કર્યા. બહેનો આવો આવો, પણ આવા જૂના સાદા વસ્ત્રો પહેરીને તમે કેમ આવ્યા? મારા પિતાનું શ્રાદ્ધ છે. બધી બહેનો બોલી કે મહેતાજી એવું નથી, પણ ઉતાવળમાં આવ્યા એટલે લો અમે હમણાં જ કપડાં બદલીને આવી. બોલે પાછું ન જવાય મહેતી? તો કે હા, આ બધી સાડીઓ આપો. મહેતી કે મેં જે સાડી પહેરી છે એ હેન્ડલૂમ થઈ ગયું છે. આ સાડીનો કયો કલર છે એ ખબર નથી, એટલા તો થીગડા માર્યા છે. અને આ સાડીઓની દાતારી કરે. પણ પેલું સોનાના પાટલાનું જોયું ને એટલે ભરોસો આવ્યો. ભગવાનના મંદિરમાં જાય ત્યાં તો સાડીઓના ઢગલા હતા સાહેબ. મહેતી મનોમન કહે છે કે આ બધા જાય પછી વાત. ભગવાન મનોમન કહે છે કે પછી ઉભો રહી બીજો. બધાને બહેનોને સાડીઓ આપી સાહેબ. છોકરાઓ સાથે હતા. પાછા ત્યાં જઈને કીધું કે દાદા મારા બાને બધાને કંઈક સાડીઓ આપી. તો બાજુવાળો શું કે બેટા તારા બાને કે જાય. બપોરનું ટાણું થયું સાહેબ. નાગરોના 700 ઘર સાગમટે આવ્યા. હા, આ તો ઈશ્વરનું ઐશ્વર્ય હતું સાહેબ. વેદ મંત્રનો ઉચ્ચારણ થાય સાહેબ. એવું આખ્યાનમાં લખ્યું છે કે સોનાના થાળી અને વાટક્યા પીરસવામાં આવ્યા અને એમાં ભોજન પીરસાયું છે, મંત્ર બોલ્યા છે. અને બધા ભૂદેવો નાગર બ્રાહ્મણોએ બધા જમ્યા છે સાહેબ. ભોજન કર્યું છે. આ તો ઈશ્વરનો પ્રસાદ. હા, લાડવા અહીંયા સુધી આવી ગયા. તોય અમુક બેઠા બેઠા શું કે બ્રહ્માએ ભૂલ કરી. તો કે શું? તો કે માથું અહીં ન કરાય, અહીં કરાય. કેમ? આ જગ્યા મળે ને, 10 લાડવા વધારે હમાય. ઈશ્વરનો પ્રસાદ હતો સાહેબ. આ તો કોને ન ભાવે સાહેબ? હા, પેટ ટૂંકા પડવા માંડ્યા સાહેબ. એટલો મીઠો પ્રસાદ હરિએ બનાવ્યો. બધાએ ભોજન કર્યું છે. કોઈએ કીધું કે મહેતાજી થાળી વાટક્યા સંભાળી લો. બોલે એ લેવાય નહીં, તમે લઈ જાઓ બધા. સોનાના બોલે હા. બધા સોનાના થાળી વાટક્યા બધાને દક્ષિણામાં આપવામાં આવ્યા છે. બધા ગયા છે. બધા ભોજન કરી તૃપ્ત થયા છે. નરસિંહનો જય હો, નરસિંહનો જય હો, નરસિંહનો જય હો. બધું કાર્ય પતિ પૂરું થયું. અને પછી ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં મહેતીને કહે મહેતી હવે હું દામાકુંડે સ્નાન કરવા જાઉં છું. મહેતી કહે જલ્દી આવજો, મારે ખાસ કામ છે. ભગવાન કેવા આવી બીજો. ભગવાન નીકળી જાય. ઈશ્વરનું ધ્યાન કેટલું. પેલા ગોર બાપા ન આવેલા એને ત્યાં ગયા. ત્યાં જઈને સમાધાન કરી અને ચિઠ્ઠી ફાડી ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતાના રૂપમાં. અને પછી ભગવાન દામાકુંડી ગયા છે. 1:30 વાગ્યો અને આ બાજુ નરસિંહ મહેતા ઘીની તપેલી કડતાલ અને ઘરે આવ્યા છે. મહેતી તો કે હા લો ઘી. મહેતી નો મગજ ગયો કે હવે હદ થાય છે. વળી પાછું આ બધું નાટક શું શરૂ કર્યા? મહેતી હા આટલા બધા લોકોને જમાડ્યા, બધી સાડીઓ આપી દીધી અને વળી પાછું નાટક કોણે? તમે. જો બધું પડ્યું છે આમ. નરસિંહ મહેતા જુએ છે. ઓ મહેતી હું હતો? હા તો હું હતો તો તમે જેમ તેમ તો બોલ્યા નથી. ન બોલો સાહેબ.
નરસિંહ મહેતાના હાથમાંથી ઘીની તપેલી પડી ગઈ સાહેબ. મેતી હું હતો. હા, નરસિંહ મહેતા કે મેતી તો એ હું નતો, મારો દ્વારકાધીશ હતો, મારો ભગવાન કૃષ્ણ હતો. મેતી એ ક્યાં ગયા છે? ક્યાં ગયા? ભગવાન હતા? બોલે હા. ક્યાં ગયા? બોલે એવું કહીને ગયા છે કે ઉદામા કુંડે સ્નાન કર્યું. નરસિંહ મહેતા એ દોટ મૂકી સાહેબ. નરસિંહ મહેતાને તો વરદાન હતું કે જ્યારે કેદાર ગાય ત્યારે ભગવાન ગમે ત્યાંથી આવે અને એના ગળામાંથી ઘૂંટાયેલો કેદાર નરસિંહ મહેતા ગાય છે સાહેબ. આકાશવાણી થઈ છે, મહેતાજી માંગો શું? નરસિંહ મહેતા કહે કે મારી આબરૂ વધારીને ગયો, મારા આખા 700 ઘરને જમાડીને તમે ગયા છો અને મને અને મારી પત્નીને ભૂખ્યા રાખીને જઈશ. એ પ્રભુ તું ન આવે તો અંજળનો ત્યાગ કરી દો સાહેબ. અને તમે એકલા નહીં આવતા, રૂકમણીને સાથે લાવજો, ભગવાન શિવ અને ભવાની ને પણ સાથે લાવજો, બ્રહ્મા અને બ્રહ્માણીને લાવજો. અને ત્રણેય દેવ આવ્યા. નરસિંહ મહેતાને ઘરે જાય છે. ઈશ્વર એના ભક્તનું કેટલું ધ્યાન રાખે. હા, ભગવાને નરસિંહ મહેતાને કીધું કે તમારા મોટા ભાઈને બોલાવો. એને નહીં બોલાવો તો તમારા ભાઈ ભાઈને વાંધો પડી જશે. વંશીધરને બોલાવવામાં આવ્યા અને નરસિંહ મહેતાએ ભગવાનની બાજુમાં એને જમાડ્યા. બધા ધન્ય થયા છે. નરસિંહ મહેતાને તૃપ્ત કરી, વંશીધરને તૃપ્ત કરી, બધા જેમાં અને ત્યાંથી પ્રભુ અંતર ધ્યાન થયા છે. આ નરસિંહ મહેતો સાહેબ. ઈશ્વરને પણ જેની માટે આવવું પડે આ ભક્ત નરસિંહ છે સાહેબ. તો બાપ ઈશ્વર કેટલા કાર્યો કરે સાહેબ પોતાના ભક્તના. બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ 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 બોલો હરિ ગોપાલ બોલો, હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ભાઈડો ફોટા પાડવા કોને ન ગમે? બોલો રામચંદ્ર ભગવાન દ્વારકાધીશ કી જય. નરોત્તમભાઈ સુંદરભાઈ વાઘેલા એમણે બાપુને પાઘડી ફેરવીને સન્માન કર્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો.